હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા આજના મસ્ત મજાના બ્લોગમાં। જેમ કે હું મારા મમ્મીના ઘરે મળવા આવી છું, તો આજે દૂધનો માવો જોઈને મને પેંડા ખાવાની ઈચ્છા થઈ। તો આ બ્લોગમાં મારી મમ્મી પેંડા બનાવવાની રેસીપી આપશે તમને। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। પેંડા બનાવવા માટે આપણે સામગ્રીમાં દૂધનો માવો, ખાંડ, પાણી અને જાયફળ એટલી વસ્તુ જોશે। સૌ પ્રથમ એક કડાઈ લઈ તેમાં 500 ગ્રામ ખાંડ નાખવી, 1 કપ જેટલું પાણી ઉમેરવાનું। ત્યાર પછી આપણે 2 તારની ચાસણી ન આવે ત્યાં સુધી આપણે તેને હલાવવાની છે। જેમ કે તમે જોઈ શકો છો કે હવે 2 તારની ચાસણી આવી ગઈ છે, તો મારી મમ્મીએ કટ કરેલો માવો તેમાં એડ કરી દીધો છે, સાથે જાયફળ પણ એડ કરી દીધેલું છે। આ બધી વસ્તુ એડ કરીને માવાને ખૂબ જ સારી રીતે મિક્સ કરવાનો છે, જ્યાં સુધી માવાનું મિશ્રણ ઘટ ન થાય ત્યાં સુધી। જુઓ, હવે માવાનું મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે। હવે તેના પેંડા બનાવવાના છે। ત્યાર પછી તમે કોઈ પણ એક નાની બોટલનું ઢાંકણ લઈ પેંડામાંથી ડિઝાઇન પાડવાની છે। લ્યો, તો હવે અમારા પેંડા રેડી છે, તો ચાલો ખાવા।